કોઈ વારનો ઉપવાસ હોય, એકાદશીના ઉપવાસ હોય, શ્રાવણ મહિનાના ઉપવાસ હોય કે નવરાત્રિના ઉપવાસ હોય, મોટાભાગના લોકોનો બાલાજી પર અતૂટ વિશ્વાસ જોવા મળતો હતો. પરંતુ આ વિશ્વાસ હવે તૂટી ગયો છે, કારણ કે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યાનો એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે. જામનગરમાં રહેતા જસ્મીન પટેલની ભત્રીજીએ નજીકના પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજીની ક્રન્ચેક્સ વેફરનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે આવીને પેકેટ ખોલતા તેમાંથી મૃત હાલતમાં દેડકો મળી આવ્યો. વેફરના પેકેટને વાળીને મૂકી દીધું અને પ્રોવિઝન સ્ટોરવાળાનો સંપર્ક કરતા તેમણે બાલાજીના કસ્ટમર કેરનો સંપર્ક કરવા કહ્યું. ત્યાં કોલ કરવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો. અંતે જામનગર કોર્પોરેશનના ફૂડ વિભાગનો સંપર્ક કરવામાં આવતા ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. દુકાનદાર સાથે વાત કર્યા બાદ કંપનીના નંબર પર કોલ કરવામાં આવતા એ નંબર પરથી જે જવાબ મળ્યો તે ખૂબ જ વિચારણા માગી લે તેવો છે. જસ્મીન પટેલનું કહેવું છે કે તેમણે બાલાજીના કસ્ટમર કેરમાં વાત કરતાં એવો જવાબ મળ્યો કે તમારે જે કરવું હોય તે કરો, અમારે તો આવા કેસ આવતા જ રહેતા હોય છે, તમે એ પેકેટ મૂકીને બીજું પેકેટ લઈ લો. જસ્મીન પટેલનું કહેવું છે કે તેની 9 મહિનાની દીકરી અને તેની ભત્રીજી આ પેકેટમાંથી વેફર ખાતા હતા અને જો કોઈને કશી તકલીફ થઈ હોત તો તેનું જવાબદાર કોણ હોત. બાલાજી વેફર્સના માર્કેટિંગ મેનેજરનું કહેવું છે કે વેફરના પેકેટમાંથી ફ્રાય થયેલો દેડકો નીકળવું શક્ય નથી લાગી રહ્યું, કારણ કે તેમના પ્લાન્ટમાં ફૂડ સેફ્ટીના નિયમો મુજબ મેકિંગ પ્રોસેસ થાય છે. છતાં વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ કરી રહ્યા છીએ. વેફરના પેકેટમાં મૃત દેડકો ક્યાંથી આવ્યો તેનો ખ્યાલ કદાચ તપાસ બાદ આવી જશે, પરંતુ આ ઘટના બાદ લોકોનો બાલાજી પરનો વિશ્વાસ જરૂર ઉઠી ગયો છે.